ચોક્કસ, અહીં પ્રશ્નો અને જવાબોની વિગતવાર સમજૂતી આપવામાં આવી છે. 20. નેત્રપટલ પર પડતી પ્રતિમામાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી? જવાબ ડી. ગતિ. સમજૂતી. નેત્રપટલ પર પડતી પ્રતિમા દ્વિપરિમાણીય હોય છે, જેમાં લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ હોય છે, પરંતુ ગતિનો સમાવેશ થતો નથી. 21. નજીકની વસ્તુઓ જોતા સમયે આંખો અંદરની તરફ અને દૂરની વસ્તુ જોતા સમયે બહારની તરફ વળે છે, તેને શું કહેવાય? જવાબ એ. સહકેન્દ્રીકરણ, કન્વર્જન્સ. સમજૂતી. સહકેન્દ્રીકરણ એ આંખોની એક પ્રક્રિયા છે, જેમાં નજીકની વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરતી વખતે આંખો અંદરની તરફ વળે છે. 22. બંને આંખો વચ્ચે રહેલ 2.5 ઇંચના અંતરના લીધે બંને આંખના નેત્રપટલ પર પદાર્થની પ્રતિમા સહેજ જુદી પડે છે. બે પ્રતિમાઓ વચ્ચેના આ તફાવતને શું કહે છે? જવાબ બી. દ્વિનેત્રીય વિષમતા, બાયનોક્યુલર ડિસ્પેરિટી. સમજૂતી. દ્વિનેત્રીય વિષમતા એ બંને આંખોમાંથી મળતી સહેજ અલગ છબીઓ વચ્ચેનો તફાવત છે, જે મગજને ઊંડાઈ સમજવામાં મદદ કરે છે. 23. નીચેનામાંથી કયું ઊંડાઈના પ્રત્યક્ષીકરણનું એકનેત્રીય સંકેત નથી? જવાબ એ. સહકેન્દ્રીકરણ. સમજૂતી. સહકેન્દ્રીકરણ એ દ્વિનેત્રીય સંકેત છે, એકનેત્રીય નહીં. એકનેત્રીય સંકેતોમાં છાયા, વાતાવરણનું સાપેક્ષ દર્શન અને સપાટીનો ઢાળનો સમાવેશ થાય છે. 24. ઊંડાઈના એકનેત્રીય સંકેતોમાં નીચેનામાંથી કયું ચિત્ર સંબંધી સંકેત પિક્ટોરિયલ ક્યુ નથી? જવાબ બી. પરગતિ આભાસ. સમજૂતી. પરગતિ આભાસ એ ગતિ સંબંધિત સંકેત છે, ચિત્ર સંબંધિત નહીં. ચિત્ર સંબંધી સંકેતોમાં અંતઃસ્થિતિ, સાપેક્ષ કદ અને રેખાત્મક સાપેક્ષ દર્શનનો સમાવેશ થાય છે. 25. ચિત્રકારો પોતાની ચિત્રકૃતિઓમાં ઊંડાઈનો ભાસ ઉત્પન્ન કરવા માટે નીચેનામાંથી કયા સંકેતને ઉપયોગમાં લેશે? જવાબ ડી. સપાટીનો ઢાળ. સમજૂતી. ચિત્રકારો સપાટીના ઢાળનો ઉપયોગ કરીને ચિત્રમાં ઊંડાઈનો ભાસ ઉત્પન્ન કરી શકે છે, કારણ કે તે દર્શાવે છે કે સપાટી કેવી રીતે અંતર સાથે બદલાય છે. 26. રેલવેના બે પાટા વચ્ચે ઊભા રહીને દૂર નજર કરીશું તો બે પાટા વચ્ચેનું અંતર ઘટતું જાય છે, તેને કયા પ્રકારનો એકનેત્રીય સંકેત ગણીશું? જવાબ બી. રેખાત્મક સાપેક્ષ દર્શન. સમજૂતી. રેખાત્મક સાપેક્ષ દર્શનમાં સમાંતર રેખાઓ દૂર જતા એકબીજા તરફ વળતી દેખાય છે, જે ઊંડાઈનો ભાસ ઉત્પન્ન કરે છે. 27. ફૂલોના વિશાળ ખેતરમાં નજીકના ફૂલો સ્પષ્ટ દેખાય છે, જ્યારે દૂરના ફૂલો ઝાંખા અને અસ્પષ્ટ દેખાય છે, તેને કયા પ્રકારનો એકનેત્રીય સંકેત ગણીશું? જવાબ ડી. સપાટીનો ઢાળ. સમજૂતી. સપાટીનો ઢાળ દર્શાવે છે કે સપાટીનું વિગતવારપણું અંતર સાથે કેવી રીતે બદલાય છે. 28. ચિત્રકારો પોતાના ચિત્રમાં દૂરના ઝાડ અને પર્વતોને ધૂંધળા કે આછા દર્શાવે છે, ત્યારે કયા પ્રકારના એકનેત્રીય સંકેતનો ઉપયોગ કર્યો ગણાય? જવાબ સી. વાતાવરણનું સાપેક્ષ દર્શન. સમજૂતી. વાતાવરણનું સાપેક્ષ દર્શન દર્શાવે છે કે હવામાનના કારણે વસ્તુઓ દૂર જતા કેવી રીતે ધૂંધળી દેખાય છે.